આજે ભર તડકે સૂરજ માથે છે, વાત આપણે સૌને ખબર છે, વિસ્તારની પીડા લઈને બેઠા છીએ, આપણે સૌ જાણીએ છીએ, છતાંય ગરમીમાં આપણે બેઠા છીએ, આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ, આ ઘેર પીડા સુકામે છે, વેદના સુકામે છે, હુકામે ઘેરની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર, પણ પીડા સુકામે છે એ આપણે નથી જાણતા, હર વખતે કમળની ખેતી જ કરીએ છીએ, નથી જાણતા, કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે, આ કોઈ દી આપણે હમજા જ નહીં, 30 વર્ષ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ, હવે જાગો, 30 વર્ષ સુધી તો આપણે સહન કર્યું અને રસ થઈ ગયા, અને વાત સમજાવવા માટે આવી છું કે ત્યારે તમારી પાસેથી હવે હું સાવજની ગર્જનાની આશા રાખવા માટે આવી છું, ખાસ કરીને જ્યારે સોરઠની ધરતી ઉપર છીએ, સંત સુરા અને સાવજની આ ભૂમિ છે, ભગાડશો ને? કારણો મારે ધરવાના નથી, કારણો તો તમે જાણો છો, આ ભાજપને ભગાડવા ની આશા માટે આવી છું, દર વખતે ડૂબે, વિચારો કેમ ડૂબે છે, આ ઘેડ વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ, આ ઘેડ વિસ્તાર કઈ સમંદર છે? હુકામ ઘેડ વિસ્તારમાં આવે છે, વિચાર કરો, દર વખતે પૂર આવે, દર વખતે વરસાદ થાય તો નદીઓ અહીંયા આવીને જ ભાઈ સમંદરમાં પૂરી થાય, ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખ્યા। હું તમને કહેવા માટે આવી છું કે આ ભાજપ વાળાએ ને કોંગ્રેસ વાળાએ કાંઈ નથી કર્યું, ખાલી રકાબી જેવો છે, આવી વાતો કરશે, તમારી વચ્ચે આવશે, માનતા નહીં તમે, અને નમૂનો શું આપશે કે ઘેડ વિસ્તાર રકાબી જેવો છે, હું કે તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી, પહેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો, અને એમ કહેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો હરખું ન કરી શકતા હોય, સમંદરમાં ટ્રેનો દોડે છે, સમંદરમાં પ્લેન ઉડે છે, સમંદરમાં બંગલા થઈ જાય છે, આ વાત તમારે બોલવી પડશે, બધુંય થઈ જાય છે, સમંદરમાં નાળા થઈ જાય છે, સમંદર આ વાસ્તવિકતા છે, દર વખતે જ્યારે પૂર આવે ત્યારે તો ભાઈ આપણા ઘેડ વિસ્તારનો સમસ્યા કેમ નથી હરખી થતી, ભાજપથી આ સવાલ પૂછતા થઈ જાઓ, આપણે બધા થાયકા આવે તો, અને મને એક વાતથી તો ખાસ નફરત છે, ખાલી વાતો થાય ને પકોડા તરાય, આનાથી વિશેષ કઈ થતું નથી, ડમાઈ આવશે, પાણીમાં આટાઈ મારશે, હવે તો પેલા તો હેલિકોપ્ટર લઈને આવતા હતા, અને હવે આવું તમે દ્રશ્યો જોવો ને ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે, સાંભળજો, હું કે મેં હેલિકોપ્ટરમાં ઓબ્ઝર્વેશન કર્યું, ખેડૂતો દુખી છે, એની પીડા સમજીમાં કરતા હતા, હેલિકોપ્ટર લઈને, અને એમ કે અમે હેલિકોપ્ટરમાં સર્વે કર્યું, ઘરની ઘર વખરી અમે બધું સર્વે કર્યું, એને કઈ પાણીમાં ઉતરો ને તો ખબર પડે, મારી માતાઓ બહેનો પરેશાન છે, ધાન ધોવાઈ ગયા છે, ખાવા મુઠ્ઠી ધાન નથી રહ્યા, હવે ઉતરા છે પાણીમાં, પણ હુકામે ફોટો પાડવા માટે, તો પાણીમાં ઉતારવાની વાત કરતા 30 વર્ષ વયા ગયા, તો બધે મૂકશે, કારણ કે પૈસા છે, બહુ બધી શક્તિ છે, માર્કેટિંગ કરે, આપણા રૂપિયા ન્યા જ જાય છે, શું કામે? ફોટો પાડવા માટે ફોટા પાડશે, અને મોટા બેનરોમાં હારી વાતોમાં ફોટા છાપવામાં જાય છે, આપણા રૂપિયા ઘેર બચાવવામાં નથી જતા, આપણા રૂપિયા ક્યાં જાય? એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે, ઘર ભેગા કરીને, તો આ કામ એટલે આપણા ઘેડ વિસ્તારમાં આવી અને ફોટા પાડવાનું કામ આ ભાજપે કર્યું છે ને, આ હાવજો ગીધડો સામે લડવાનું છે, ભાજપ સામે લડવાનું છે, આ હુકાર કરવા માટે આવી છું, મારા વડીલો હુકાર કરવા માટે આવી છું, કરશો ને? બધાયનો મને હોકાર જોયો, અહીંયા હાવજો બેઠા છે, થાય છે, ગુજરાતની પીડા કહીશ ને તો તમને એમ થાય કે અત્યારે ઇલેક્શન કરો ને આ બધાને ઘર ભેગા કરો, અસંખ્ય પ્રશ્નો છે, ગુજરાતની વાત તો ભૂલી જાવ, આપણું આંગણું ખાલી ખમખમ થઈ ગયું છે, ખેડૂતોની પીડા તો છે જ, ખેડૂતોની તો વાત જ પૂછો માં, તમને એવું થશે, કેટલી જગ્યાએ મોટા ઉદાહરણ તમને દઈ દઉં, ખાલી એ પાકિસ્તાન આરે ક્રિકેટ રમવા મોકલી દીધા, આપણા ક્રિકેટરોને બદનામી સહન કરવી પડી, અને આ ફોજી વીરોને આ લોકોએ ગાંધીનગરમાં રોડ ઉપર લાવી દીધા ને, ઈ ભાજપ છે ને દેશભક્તિની વાતો કરે, મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો, સરકાર એની છે ને, એ ભાજપ છે, વિચાર તો કરો, અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો દેશની રક્ષા કરવી પડશે, બનાવો કાયદો, અમે જવા તૈયાર છીએ, કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરાને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને, અને છતાં પણ કહું છું, મારા દરેક વતી કહું છું, તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે કોઈ દેશભક્ત નથી, દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વીરો કરે છે, અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દઉં ને, હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપી દો મારા હાથમાં AK-47, એટલે ભાજપ કોંગ્રેસને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે, તો મા ભૌમની દીકરી
માંગશો એ તાકાત આપતા રહેજો અને પ્રવીણભાઈ જેવા લડવૈયાનો ઓથ બનતા રહેજો. આ વાત અંતમાં મારે બીજું કાંઈ નથી કેવું. તમારી પાસે આશા રાખું છું કે આમાં જે તાકાત છે ને, મતની જે તાકાત છે, બોલો ભારત માતા કી જય કહી અને હું મારી વાણીને વિરમું છું. બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે. જય જવાન વંદે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.